માવઠાની આગાહી। આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। અમદાવાદ સહિત રાજ્યમાં આવતીકાલથી તાપમાન 40 ડિગ્રી પાર થશે। અમદાવાદ શહેરમાં ગઈકાલે રવિવારે બપોર બાદ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદના ઝાપટા પડ્યા હતા। ભારે પવન ફૂંકાવાને કારણે વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી। જ્યારે આજે સોમવારે સવારે ઠંડકનો માહોલ છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરી છે। જ્યારે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે અને પારો 40 ડિગ્રી પાર થવાની શક્યતા છે। રવિવારની સાંજે વાતાવરણમાં બદલાવને કારણે શહેરીજનો માટે આરામદાયક રહી હતી। જો કે ભારે પવન ફૂંકાતા ધૂળની ઊંચી ડમરીઓથી રસ્તા પર આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલી પણ થઈ હતી। ત્યારે આજે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આજરોજ વહેલી સવારે જ થોડા પ્રમાણમાં કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહી શકે છે। ત્યારબાદ સૂર્ય ઉપર આવતા તાપમાન ઉંચકાશે। આજે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।